ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ કે અત્યારે વાગે છે 10 અને હવે હું કામ ઉપર આવ્યો છું. કેમ કે કામ ઉપર લેટ આવવાનું કારણ એ છે કે મારી ઘરે મહેમાન આવ્યા હતા. એટલે મહેમાન ગયા પછી હું કામે આવ્યો છું. મારા સસરાની હતા, મારા ભાઈને ભેગો મોકલી દીધો હતો. એટલે ગાડી અંદર લગાડી દીધી ને એ ભરાવે છે. મારે ગાડી તો મિત્રો મારી ભરાવાનું ચાલુ કર્યું છે હજી 10 વાગે. કેમ કે જ્યારે મારે લેટ થાય ને તેથી ગાડી ભરવાનું ન હોય. કાલે તાલપત્રી મિત્રો ઓલા ગાડીમાં હું આવેલો તો જો સાઈડ તૂટી અને વા ઉપર એ જગ્યાએથી તાલપત્રી કાલે તૂટી ગઈ. મિત્રો ગાડી તો મારી ભરાને તૈયાર છે, પણ હવે જેતપુરથી એક ફોનની રાહ છે. કેમ કે ફોન આવી જાય કે માલ અહીંયા પણ તૈયાર છે તો જ મારે નીકળવાનું થાય. બાકી 2:30 વાગે માલ તૈયાર થાય તો જવાનું ન થાય. હવે જોઉં છું હું કેમ ફોન આવે છે કે નહીં. ગાડી બધા તૈયાર છે. જેતપુર તો હું પહોંચી ગયો છું. જો મારી ગાડી ખાલી થઈ છે એટલી થપી રહી છે. બાકી આ બધી તો સેન્ટર છે. રેકડા ભરી ભરી નાખવાના હોય. એક રેકડો છે. 11 વાગે છે 4:30 અને એક ફેરો તો મારો 2 વાગે કમ્પ્લીટ થઈ ગયો હતો. કેમ કે પછી જઈમાં અને આરામ કરીને હવે 4:30 પાછો નીકળું છું ગાડી લઈ. હવે તો 7-8 વાગે આવી તો એ ટેન્શન નથી. કેમ કે તડકાનું અમે મોડા જ જાય છે. તડકો બહુ પડે છે એટલે મોડા જાય તો ભરવામાં બધે. કેમ કે ગાડી પેક છે ને એની હિસાબે અંદર બહુ ગરમી થઈ એટલે અમે ટાટાપુરનું કામ કરી છે. જોઈ છે આ ફેરો ભરીનું કેટલા વાગે આવું છું રિટર્ન.